અષાઢી બીજના પર્વે ભાવનગર શહેરમાંથી નીકળનારી મોટી જગન્નાથજીની રથયાત્રા જ્યારે સંસ્કાર મંડળ ખાતે આવશે ત્યારે સંસ્કાર મંડળ ખાતે આવેલ સુપ્રસિદ્ધ ખાંડિયા કુવા ખોડિયાર માતાજીના મંદિર ખાતે સેવક સમુદાય દ્વારા શ્રદ્ધાળુઓ માટે વિશિષ્ટ પ્રકારની સેવા પૂજા કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ માટે ખીચડી, સેન્ડવિચ સહિતની સેવા આપવામાં આવે છે. આવો આજે આપણે જાણીએ તે અંગેની વિશેષ માહિતી. આપના પરિચય સાથે મંદિરનો થોડોક ઇતિહાસ કહેશો. હું વીરાભાઈ ભગત, સંસ્કાર મંડળ મંદિર ખાંડિયા કુવા ખોડિયાર આયોજિત. અમે દર વર્ષે 21,003 ની ખીચડી કરીએ છીએ. આશરે 30,000 થી 40,000 માણસને થઈ રહ્યા છે. ખીચડી 15-20,000 માણસને થાય એટલે દૂધ કોલ્ડિંગ કરીએ છીએ. કેળા અથવા સેન્ડવિચ તમામ જાતની પદ્ધતિ વર્ષોથી દર વર્ષે આ મંદિરે કરવામાં આવે છે. અને આજથી 25-30 વર્ષથી અમે આ કરીએ છીએ. બાકી અમારા ભૂદેવ પાસે માહિતી બધી ભૂદેવ આપશે. આ મંદિર કેટલા વર્ષ જૂનું છે અને મંદિર તરફથી વર્ષ દરમિયાન થતી મોટી મોટી પ્રવૃત્તિઓ, ધાર્મિક પ્રવૃત્તિઓ ખાસ અંગે માહિતી તમારા પરિચય સાથે આપો. યા દેવી સર્વભૂતેષુમાં ખોડિયારમાં રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. મા ભગવતી ખાંડિયા કુવા ખોડિયાર મંદિર સંસ્કાર મંડળ સ્થાન જે મહંત શ્રી ગંગાપુરી મંદિરના શ્રી મુખ્ય યજમાન શ્રી માનિયા હીરા ભગત, હું અહીંના ભૂદેવ તરીકે લાલાભાઈ. અને આજ રોજ અષાઢી બીજ ગુરુવારના દિવસે ભગવાન જગન્નાથ ભગવાનની રથયાત્રા પ્રારંભ થવાની છે. તો આજના દિવસે ખોડિયાર મંદિર થકી હીરા ભગત સહિત અહીંના મિત્ર મંડળ સહિત અને અહીંના અમારા મહંત સહિત આજે 1 ટન 1.5 ટન જેટલી મહાપ્રસાદમાં ખીચડી વિતરણ કરવાની છે. અને અલંગવાળા તરફથી મહાપ્રસાદમાં ઇડલીનું પ્રસાદ અને પ્રસાદ તરીકે દૂધ કોલિંગ તરીકે દેવાનું પ્રસાદમાં. અને માનીય ભક્તો આજના દિવસે જે રથયાત્રાના નિમિત્તે જે ભાવિ ભક્તો ઉમટે છે એ 20,000 થી 25,000 જેટલા અહીંયા હોય છે. અને રથયાત્રાનો ભગવાનનો રથ અહીંયા 12:30-1 બપોરે આવે છે. અને બધા ભાવ ભક્તિની બધા ભગવાનને સ્મરણ કરે છે અને પ્રાર્થના કરે છે. જય ખોડિયાર.